સ્વામિનારાયણ સાક્ષાત્ અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમાં શાંતિં આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ ધનુર્માસ અંતર્ગત નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે ડિસેમ્બર મહિનાની 27મી તારીખ અને બુધવારનો મહાપવિત્ર દિવસ છે અને 1107મી સભા થાય છે. કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 758મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણે આપણને ભગવાનને વિશે અખંડ વૃત્તિ રાખવા માટે થઈને વાત કરી. ત્યાર પછી સદગુરુ બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, જે મહારાજ એનું કયું સાધન ખરું? એટલે મહારાજે પોતે કહ્યું, એનું સાધન તો માત્ર ને માત્ર અંતરદ્રષ્ટિ છે. તે અંતરદ્રષ્ટિ એટલે શું? તો મહારાજ બહુ જ સરસ મજાનો મીઠો જવાબ આપે છે. તો કહે છે કે જેવા પોતાને પ્રત્યક્ષ ભગવાન મળ્યા છે તેની મૂર્તિ સામું જોઈ રહેવું એને અંતરદ્રષ્ટિ કહેવાય છે. આટલું વાક્ય ભગવાન સ્વામિનારાયણનું જો આપણે બધાએ વચનામૃત વાંચીએ અને વિચારીએ, પણ આ વાક્ય વિચારીએ ને તો આપણે એટલું તો સમજી લેવાનું કે જ્યારે જ્યારે આપણને મનુષ્યનું શરીર પ્રાપ્ત મળે છે ત્યારે ત્યારે સમજી લેવાનું કે આપણા માટે પોતાને મળ્યા જે પ્રત્યક્ષ ભગવાન, એટલે ભગવાન પ્રત્યક્ષ પૃથ્વી ઉપર હોય જ છે. અને એવું જ ન હોય તો ભગવાન સ્વામિનારાયણ પછી પોતે એમ લખે કે પૂર્વે જે જે અવતારો થયા છે તે અવતાર કે અવતારીનું ધ્યાન કરવું અથવા તો તેમાં વૃત્તિ રાખવી. પણ વધારે મહત્વની બાબત તો આપણને મહારાજ એ સમજાવે છે કે પોતાને જે પ્રત્યક્ષ ભગવાન મળ્યા છે. હા, ભગવાન તો હંમેશને માટે પૃથ્વી ઉપર આવા પરમ એકાંતિક સત્પુરુષ દ્વારા પ્રગટ જ હોય છે. પણ જેને ઓળખાતા નથી એને મતે તો એમ જ ને કે ભાઈ ભગવાન થઈ ગયા, હવે આપણે શું કરવાનું? જેમ લક્ષ્મીવાડીની અંદર ઉત્સવ ચાલતો હતો અને ત્યારે કીર્તન ગવાતું હતું કે આજે 100 વર્ષો નવાણા વહી ગયા, તોય જાણે હજુ કાલ સવારની વાત રે. સહજાનંદ સ્વામી ગઢપુર જોતા શ્રીજી મુનિ સાંભરે. આનો પણ આપણે મર્મ સમજવા જઈએ સત્પુરુષની દ્રષ્ટિએ તો 100 વર્ષ વીતી ગયા છે ને હવે ભગવાન નથી એમ નહીં. આપણને ભલે ગઢડું શહેર દેખાતું હોય, ગઢડાનો દાદાનો દરબાર દેખાતો હોય, ગઢડાની અંદર ભગવાન બનાવેલું મંદિરના દર્શન થતા હોય, 500 પરમંસો રહેવાની જગ્યા ઉપર બનાવેલી છત્રીના દર્શન થતા હોય, પણ વિચાર આપણને કોનો આવે?
તો કે છે કે જો તે વખતે આપણે હાજર હોઈએ, ભલે બહુ નાની ઉંમર હોય અને ઉંમરની અંદર આપણે જતા જતા પણ મહારાજના દર્શન કર્યા હોય છે, તો પણ કે છે કે એ ભગવાનના સંબંધને પામેલું આવવું જોઈએ આ ગઢપુર ધામ. અને જ્યાં જ્યાં જઈએ ત્યાં ત્યાં અમને ભગવાન સ્વામિનારાયણ યાદ આવે છે, એટલે પ્રત્યક્ષ જોયા હોય અને આ પ્રમાણે એ જ સ્થાનની અંદરથી આપણને દેખાય. અને જેને નથી જોયા અને છતાંય આ કીર્તનનું પદ ગવાતું હોય ત્યારે ચોધાર આંસુએ લોકો રડતા હતા, ઘરે રે મહારાજના અમને દર્શન થયા નહીં ને મહારાજ તો ગયા. પણ હવે શું, હવે તો બધું એમનું પ્રસાદીનું છે, પણ મહારાજ પ્રત્યક્ષ હોય એનો જે આનંદ છે ને એ આનંદ જુદો છે. એટલે બે પ્રકારની વાત. અને ત્યારે એ લક્ષ્મીવાડીની અંદર બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજ પોતે પધારેલા. અરે મારા ખ્યાલ મુજબ ત્યારે ભગતજી મહારાજે કહ્યું કે હજુ આ કીર્તન ગાઈને એમ માને છે કે સ્વામિનારાયણ ભગવાન ગયા છે, એવું નથી. ભગવાન ક્યારેય પણ પૃથ્વી ઉપરથી જતા નથી. પોતે પોતાના અક્ષરધામને વિશેથી આ લોકની અંદર પધાર્યા પછી એ સ્વયં પોતે આ પૃથ્વી ઉપર પોતપોતાના એવા ગુણાતીત સત્પુરુષ દ્વારા પૃથ્વી ઉપર વિચરતા જ રહેવાના છે. એ વાત આપણા જીવનની અંદર આપણને બરાબર દ્રઢ થવી જોઈએ. અને એટલે જ અહીંયા આગળ મહારાજ પોતે આપણને સમજાવીને કહે છે કે અંતરદ્રષ્ટિ એટલે શું છે કે અંતર સન્મુખ કરીને જોયા જ કરવું એવું નથી. અંતરદ્રષ્ટિનો અર્થ મહારાજ આપણને બાહ્ય દ્રષ્ટિએ કરીને આપણને એવો સમજાવે છે કે પ્રત્યક્ષ ભગવાન જેવા આપણને મળ્યા છે તે મૂર્તિના દર્શન કર્યા કરવું, એની સામું જોઈ રહેવું. કહેતા દર્શન કરવા, એ મૂર્તિનું સ્મરણ કરવું, એ મૂર્તિનું ધ્યાન મનન એકાગ્રતાથી કરવું, આ બધું આપણને ભગવાન સ્વામિનારાયણ સમજાવે છે. એ કરીએ ને તો એનું નામ અંતરદ્રષ્ટિ કહેવાય. બાકી ઘણી વખત અંતરદ્રષ્ટિ શું શબ્દ બધી રીતે વપરાય છે કે આપણે જે કંઈ સાધના કરીએ છીએ એ સાધનાની અંદર આપણો અંતરદ્રષ્ટિનો તો 99% અંતરદ્રષ્ટિ કરીએ ને ત્યારે આપણું સાધન કંઈક આપણને હાથમાં આવે. એવી રીતે વાત, એવી રીતનો શબ્દનો અર્થ પણ વપરાય છે. પરંતુ અહીંયા તો મહારાજ આપણને કહેશે કે ભગવાન આપણને મળ્યા છે અને એ ભગવાનને આપણે જોયા છે, અનુભવ્યા છે. અને જે સત્પુરુષને વિશે ભગવાન અખંડ બિરાજમાન છે એ સત્પુરુષનું લક્ષણ જોઈને આપણે વિચારવાનું છે. એમનેમ આપણે વાત કરવાની નથી. યોગી ગીતાની અંદર યોગી બાપા બોલ્યા કે અમારે તો અખંડ ભગવાનના દર્શન થાય છે. કેમ એવું બોલ્યા? અખંડ ભગવાનના દર્શન થાય છે એટલે શાસ્ત્રીજી મહારાજે પોતે કહેલું કે મારા ધામ ગમન પછી મારી જગ્યાએ યોગી છે, એટલે હું તે યોગી ને યોગ્ય તે હું. એમાં રોમનો ફેર નથી. અને ગુણોની વાત કરતી વખતે તો શાસ્ત્રીજી મહારાજ બોલ્યા કે જેટલા ભાગવતની અંદર સંતના લક્ષણ લખ્યા છે એ બધા જ લક્ષણ યોગીજી મહારાજમાં તો મળશે, પણ ભગવાન વેદવ્યાસ કદાચ ભૂલથી કોઈક લક્ષણ લખવું ભૂલી ગયા હોય, રહી ગયું હોય તો એવા લક્ષણના દર્શન પણ યોગી મહારાજમાં થશે. એવા પરમ ભાગવત સત્પુરુષ છે. અને એ યોગીજી મહારાજ એમ કહે છે કે અમને તો અખંડ ભગવાનના દર્શન થાય છે. માટે આપણે શું વિચારવાનું કે આપણને એ યોગીજી મહારાજ મળ્યા એટલે આપણને પણ સાક્ષાત્કાર ભગવાન સ્વામિનારાયણના દર્શન થયા, અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીના દર્શન થયા.
અરે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના દર્શન થયા. સાંગો પાંગ આ બધી જ પ્રકારના ગુણોથી ભરપૂર એ યોગીજી મહારાજ. હવે આપણે શું કરવાનું? તો એ યોગી મહારાજની મૂર્તિ સામે તો આપણે જોવું બરાબર છે, પરંતુ એમના વચન ઉપર પણ આપણે બરાબર ખટક રાખવી. યોગી બાપા આપણને કહી ગયા કે 25,000નો નફો મળતો હોય તો જતો કરીને રવિવારની સભામાં આવવું, આટલું આપણને કીધું છે. તો એ વાક્ય કોનું છે? તો બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ બોલ્યા, પણ એમાં રહીને બોલનાર તો પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ પોતે હતા. તો આપણે અંતરદ્રષ્ટિ અહીંયા કરવાની છે. આપણને ભગવાનના સ્વરૂપના દર્શન થયા અને એમાં ભગવાન રહ્યા છે. એ તો મહારાજ પોતે ગઢડા પ્રથમના 27ના વચનામૃતની અંદર વાત કરે છે, અને સારંગપુરના 10ના વચનામૃતમાં પણ મહારાજ કહે છે કે એવા સંતના દર્શન થયા ત્યારે એમ જાણવું જે મને સાક્ષાત્કાર ભગવાનના દર્શન થયા. એટલે એ દ્રષ્ટિથી આપણે આપણા જીવનની અંદર વિચારવાનું કે આપણા મનની અંદર આપણે નક્કી કરી દેવાનું કે અંતરદ્રષ્ટિ એટલે આપણને જે મળ્યા જે ભગવાન. અને એટલે જ યોગી બાપા પોતે એક વખત વિદ્યાનગરની અંદર જન્મજયંતિ ઉજવાયા પછી સંતો બધા મુંબઈ જતા હતા, અને ત્યારે તે વખતે ઘણા બધાના મનની અંદર જુદી પ્રકારની સમજણ ચાલતી હતી. તેમ છતાં યોગી બાપા દયાળુ હતા, એટલે એમને વિચાર આવ્યો કે આપણે અમને થોડું ઘણું પણ સાવચેતી રહે એટલા માટે કહીએ. ધીરે રહીને તે વખતે યોગી બાપા બોલ્યા કે આ સત્સંગ શાસ્ત્રીજી મહારાજ આપણા મા બાપ, ભગવાન સ્વામિનારાયણ આપણા ઈષ્ટદેવ, અને આ સત્સંગ આપણું ઘર કહેવાય. એટલે આપણે બીજો કોઈ વિચાર કરવાનો નહીં, ક્યારેય એને છોડીને જવાનો પણ સંકલ્પ નહીં કરવાનો. પણ અવળી સમજણે કરીને જેને અંતરની અંદર જુદું સમજાયેલું હતું ને, તો યોગી બાપા જેવા પુરુષે કીધું છતાંય પણ યોગી બાપાની જોડે રહી શક્યા નહીં, અને પોતાનો જુદો ચોકો ચાલુ કર્યો. પછી ગમે તેટલા યોગી બાપાના ગુણ ગાય કે અમને યોગી બાપાએ આમ પ્રસાદી આપેલી, તેમ પ્રસાદી આપેલી, પણ શું કામનું? જે યોગી બાપા જેવા પુરુષ અને આવડી મોટી સંસ્થા અને આપણને કે હા ન કીધું હોય તો વાત બરાબર છે, બસની ઉપર ચડી શકે એવી પરિસ્થિતિ નહોતી, છતાંય બાપા ચડાને કે સાંભળો, બધાને વાત કરીએ કે આ સત્સંગ આપણું ઘર છે, ત્યાગી આપણું ઘર છે, આખી જિંદગી આપણે ત્યાગાશ્રમમાં પૂરી કરવાની છે. શાસ્ત્રી મહારાજ આપણા ગુરુ છે, ભગવાન સ્વામિનારાયણ ઈષ્ટદેવ છે, અને છતાંય બરાબર એ કંઈક કારણોસર એવી અવળી સમજણને કારણે કરીને નીકળી ગયા. અને નીકળી ગયા પછી ભલે યોગી બાપાની જ મહિમાની વાતો કરતા હોય, પણ એ કામનું નથી. જેમ આપણે ત્યાં કહેવાય છે ને કે ગુરુજીને કહે કે ગુરુજી મેં ચેલા તુમારા, લેકિન આપ બોલો એમ હું નહીં કરું. હવે તમે ચેલો ગુરુનો અને કે એમ ન કરે તો શું કામનું? એટલે અંતરદ્રષ્ટિ ક્યાં કરવાની છે? એ લોકો એમ કે યોગી બાપા સાક્ષાત મહારાજનું સ્વરૂપ હતા, પણ સ્વરૂપ હતા તો પછી મહારાજ જેવા પૂર્ણ પુરુષોત્તમ નારાયણ અખંડ બિરાજમાન હતા, અને એમને છોડીને જવાની અંતરની અંદર ઈચ્છા કેમ થઈ? ત્યારે આપણે વિચાર કરવાનો છે કે એનું કારણ એ કે જેમ છે તેમ સમજાયું નથી. અને આપણે બધા જાણીએ છીએ કે એ યોગીજી મહારાજે આમ સત્સંગની અંદર બધાને એવો દિવ્ય ભાવ આપી દીધો, બધાને એવી સમજણ પાકી કરાવી દીધી. અને આપણે હવે શું કરવાનું? તો કે એમની આજ્ઞા પ્રમાણે આપણી સત્સંગ સભા, આપણી વ્યક્તિગત પૂજા, આપણી ઘર સભા, આ બધું આપણે કરવું પડશે. ભલે આપણને એમાં સમજાય કે ન સમજાય, એમાં આપણને કંઈક સુધારો થાય છે કે નથી થતો,
એ જોયા કરતા પણ કહે છે કે આજ્ઞાથી કરશું ને તો 100% સુધારો થશે થશે ને થશે. જેમ રસોઈ બનાવવા માટે પોતાના ઘરની અંદર પોતાને ત્યાં જન્મેલી દીકરી થોડીક મોટી થાય, સમજણી થાય અને એની માતાની સાથે સાથે લોટ બાંધવાની પ્રક્રિયા કરે, પછી લુવા બનાવે, પછી વણવાનો પ્રયત્ન કરે, તો શરૂઆતમાં તો આપણે જાણીએ છીએ એ પ્રમાણે કે બધું એકદમ એની માતા કરે એ જ પ્રકારે બને એવું નથી. થોડો ઘણો નાનો મોટો ગુજરાતનો નકશો પણ થઈ જાય, પણ મનની અંદર હિંમત આવી જાય કે ના, પાટલી ઉપર લોટ મૂકી અને હું ફેરવું છું તો ફરે તો છે, અને તો હવે મારે એની અંદર વિચાર એ કરવાનો છે કે વધારે સારું કેવી રીતે થાય. અને એના કારણે કરીને કરતા 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 તો ઘણી વખત કેટલી બધી બેન દીકરીઓ એવી હોય છે ને કે એની માતા કરતાં પણ સરસ મજાની પાતળી અને કુણી માખણ જેવી ફૂલેલી રોટલી બનાવી શકે, પણ કરવાનો પ્રયત્ન કરવો પડે. એમ આપણે પણ સત્સંગની અંદર આવ્યા છીએ ત્યારે યોગીજી મહારાજ જેવા પુરુષમાં અખંડ ભગવાન રહ્યા છે. અને એ યોગી બાપા કે એમ કરે. આફ્રિકાની અંદર આપણે બધા જાણીએ છીએ કે બાપાના વચને કેટલો સત્સંગ કર્યો. આપણને જૂના જૂના હરિભક્તોએ જેને દર્શન કરેલા એ બધા વાતો કરતા ને કે મગનભાઈ ને હરમાનભાઈ વાતો કરવા માટે બેઠા હોય ને તો એક પલોઠીએ બેહે, રાતની આરતી પછી સવારની મંગળા આરતી ઊભા થાય. સુવાનું પણ નહીં, વચમાં ઉઠવાનું પણ નહીં, પગની પલોઠી પણ બદલવાની નહીં. હવે એ જે વાતો કરતા હશે, કઈ વાતો કરતા હશે? જૂના જમાનાની વાતો કરતા હશે કે ગુજરાત કરતા આફ્રિકાની અંદર રિદ્ધિ સિદ્ધિ વધારે એવી વાતો કરતા હશે? નહીં. એક જ નિશાન, સ્વામી કે મને પ્રગટ મળ્યા છે ભગવાન, શાસ્ત્રી મહારાજ જેવા પુરુષ મળ્યા, યોગી બાપા જેવા પુરુષ મળ્યા, અમને સાક્ષાત પુરુષોત્તમ નારાયણનો ભેટો થઈ ગયો છે, અમે ખરેખર ન્યાલ બની ગયા છીએ. આવું જે અંતરની અંદર આપણને દેખાયા કરે, વિચાર આવ્યા કરે, કોઈ પણ ક્રિયા કરીએ ને તો ક્રિયાની અંદર પણ આ જ ઓહો શું પ્રાપ્તિ થઈ છે. આપણે તો બરાબર એવા મજામાં મોજમાં આવી ગયા કે આપણને આવા સત્પુરુષ દ્વારા, ભગવાનના પરમ એકાંતિક સંત દ્વારા ભગવાન સ્વયં મળ્યા. જેમ કે છે ને કે લોકો ભગવાનને ગોતવા માટે તો બહુ રખડે છે, પણ એમ કઈ ભગવાન તરત જ હાથની અંદર આવી જાય એવું છે નહીં. પણ જ્યારે આપણી ઉપર કરુણા કરી ભગવાન સ્વામિનારાયણે કે ભાઈ અમે પ્રગટ થયા પછી ગયા નથી. જો બધા જ અવતારોની પાછળ પણ આ જ રહસ્ય છે. જેમ રામચંદ્ર ભગવાન પ્રગટ થયા પણ હનુમાનજી મહારાજ દ્વારા પૃથ્વી ઉપર પ્રગટ રહ્યા, કૃષ્ણ ભગવાન પોતે પ્રગટ થયા, ઉદ્ધવજી દ્વારા પૃથ્વી ઉપર પ્રગટ રહ્યા, ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા, એમના અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી દ્વારા કહેતા એમની પરંપરામાં ચાલ્યા આવતા આપણા ગુણાતીત ગુરુવર્યો દ્વારા ભગવાન પ્રગટ રહ્યા. તો પછી હવે ક્યાં બીજે લાંબો હાથ કરવા જવાનું રહ્યું? જે સમયે જે ટાઈમે આપણો જન્મ થયો તે જ સમયની અંદર જે સત્પુરુષ પ્રગટ હોય એ આપણા માટે મહારાજનું સ્વરૂપ છે. અને આપણે બધાએ માનો કે કદાચ અમે યોગીજી મહારાજે દીક્ષા આપી, અમને પ્રમુખ સ્વામી મહારાજે અમને ઘડ્યા, અને મહંત સ્વામી મહારાજે અત્યારે દ્રષ્ટિ કરે છે, તો કઈ ત્રણેય સ્વરૂપ અલગ નથી. એમાં તો ભગવાન જ રહ્યા છે. ત્રણેયની અંદર એક સરખા ભગવાન રહ્યા છે. યોગી મહારાજના વખતની અંદર યોગીજી મહારાજમાં સાક્ષાત પ્રગટ ભગવાન હતા, અને પ્રમુખ સ્વામી મહારાજના સમયની અંદર પ્રમુખ સ્વામી મહારાજ પોતે સાક્ષાત ભગવાનનું સ્વરૂપ હતા. આ બધું આપણે સમજવાનું છે ભગવાન સ્વામિનારાયણની પરાવાણી વચનામૃતના આધારે. કારણ કે એવા ને એવા જ લક્ષણે યુક્ત હોય તો. આ કંઈ એવું નથી કે સંસ્થા સ્થાપી દીધી છે અને પછી ગાદી માટે હવે જે કોને બેહારવા એટલે એમને મનપસંદ પડે એને બેહારી દે એવું નહીં.
પણ એમને જેમનામાં એવા પોતાના જેવા જ ગુણ જોયા હોય અને ગુણિયલ હોય એવા સંતને જ કહેવાય છે કે આ પ્રમાણે ગુરુની ગાદી ઉપર બેસાડે ગુરુ તરીકે, પણ એ ગુરુની અંદર સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ નારાયણ અખંડ રહે છે. અને એટલે જ આપણે વિચાર કરવાનો, આપણી અંતરદ્રષ્ટિ એટલે બહાર ગમે ત્યાં ફાંફા મારવાની જરૂર નથી, ધફ્ફડ કરવાની જરૂર નથી કે લાવો અહીંયા કોઈક જગ્યાએ ભગવાન મળી જાય તો. એક જ વાત ને એક જ નિશાન, ગમે તેમ થાય આપણને મળ્યા એ જ ભગવાન, અને એમાં ભગવાન રહ્યા છે એ વાતનો આપણા અંતરની અંદર દ્રઢ નિશ્ચય થઈ જવો જોઈએ. એ વાત આપણને મહારાજ અહીંયા કે તો તમારી અંતરદ્રષ્ટિ સાચી, પણ જો એવું નથી કરતા તો ભલે ને આંખો બંધ કરીને બેઠા હોય, 5-5 કલાક ધ્યાન કરતા હોય તો પણ શું? જેમ ગુણાતીતાનંદ સ્વામી ઘણી વખત વાત કરીને કહેતા ને કે મોતૈયાના લાડુની રસોઈ આપે, અને જ્યારે સ્વામી કથા કરવા માટે બેસે ત્યારે દરબાર ધ્યાનમાં બેસી જાય, ત્યારે સ્વામી કે બાપુ અમે લાડવા ખાવા નથી આવ્યા, તમારા ધ્યાનને પડતું મૂકો અને અહીંયા આવીને બેહીને કથા સાંભળો. એટલે એ શું કહેવા માંગે છે કે ધ્યાન કરતા પણ ધ્યાન ભગવાનના સ્વરૂપમાં રાખવાનું છે. જે પ્રગટ અને પ્રત્યક્ષ આપણી સામે બેઠા છે, એ જે વાક્યો આપણને કહે છે, કથા વાર્તા કરે છે, જ્ઞાન આપે છે, એની અંદર આપણે આપણા જીવનની અંદર ધ્યાન રાખવાનું છે, એમાં એકાગ્ર બનવાનું છે, તો જ આપણું કામ થાય. અને એટલે જ ગુણાતીતાનંદ સ્વામીએ આ રાત દિવસ જોયા વિના એમણે જુનાગઢ અને જુનાગઢના પંથકની અંદર જ્યાં જ્યાં ગામડે ગયા, રસ્તામાં ચાલતા ચાલતા પણ એ ગુણાતીતાનંદ સ્વામી અદ્ભુત કથા વાર્તા કરી. અને શું કર્યું છે કે આપણે એટલા ભાગ્યશાળી છીએ કે આપણને આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણનો આપણને યોગ થયો છે. એટલે આપણે ધન્ય બની ગયા છીએ. આપણે હવે બીજું કરવાનું રહેતું નથી, અને બીજે ફાંફા મારવાના રહેતા નથી કે નાના ફલાણા ભાઈ ભગવાન ગોતવા જાય છે તો હાલો ને આપણે જઈએ. જો યાદ રાખજો, ગમે ત્યારે કોઈ પણ વ્યક્તિને ભગવાનના દર્શન થશે ને ત્યારે આ લોકની અંદર દર્શન થશે, ત્યારે એને પ્રત્યક્ષ મનુષ્ય રૂપે જ દર્શન થશે. અને એમાં કોઈ શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરીને ભગવાન ઊભા હોય એવા દર્શન નહીં થાય. જેમ સબરીને ભગવાન રામના દર્શન થયા તો શું કહે, અયોધ્યાના સમ્રાટ રાજા ધીરાજના વસ્ત્ર અલંકારો પહેરીને આવેલા હતા અને દર્શન થયા એવું નથી. જે સમયે જે પ્રમાણે એ વસ્ત્રો ધારણ કરીને નીકળ્યા હતા, તો વલકલ વસ્ત્ર પહેરેલા અને પોતાની પાસે આયુધો રાખેલા, અને કહેવાય છે કે માથાની જટા એમણે બાંધેલી, આવી રીતે પણ ઝૂંપડીની અંદર આવ્યા ને ત્યારે એને અંતરની અંદર પ્રતીતિ થઈ ગઈ કે જે મને મારા ગુરુએ વચન આપેલું કે જા સબરી તને તારા આશ્રમની અંદર આવીને ભગવાન દર્શન દેશે, અને આજે મને એ ભગવાનના દર્શન થયા, હું કેટલી ધન્ય બની ગઈ. અને ત્યારે એ જ સબરીબાઈ કઈ લાંબુ ભણેલી નહોતી, અને બીજી કોઈ શાસ્ત્રની આવડત નહોતી, પણ ગુરુનું વચન એક નક્કી રાખ્યું એણે કે ગુરુએ આજ્ઞા કરી છે એટલે મારે ત્યાં ભગવાન આવશે. આજે આવે, કાલે આવે, વર્ષો વીતી ગયા, પણ આવ્યા ખરા. અને આવ્યા ત્યારે એમણે એમ ન પૂછ્યું કે તમે કોણ છો અને કઈ બાજુથી આવ્યા છો અને શું કરો છો, કાંઈ જ નહીં. એ પામી ગઈ કે જે મારે આંગણે ઝૂંપડીની અંદર આવીને બેસે છે ને એ જ મારા રામ, મારા ઈષ્ટદેવ, જેનું હું રામ 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 ભજન કરતી હતી, એ જ ભગવાન આવ્યા છે. અને આવ્યા છે તો કોઈ ભગવાનનો આકાર સબરીબાઈને કંઈ જુદી રીતે દેખાડ્યો એવું નહોતું. જે વસ્ત્રની અંદર વલકલમાં હતા એમાં ને એમાં જ એમને દર્શન થયા. અને ત્યારે સબરી બહુ જ પ્રથમ વખત ભગવાનને કહે છે કે પ્રભુ, તો હું તો પાપી છું, અધમ છું, અને હું તમારી ભક્તિ કેવી રીતે કરી શકું એ તો તમે મને સમજાવો. એમ કરીને ભગવાનની પાસે પોતે પોતાની પ્રાર્થના કરે છે.
અને ત્યારે ભગવાન કહે છે કે હે સબરી, અમારા મતે તો જ્ઞાતિ જાતિના કોઈ ભેદભાવ નથી, અભણ ભણેલાના કોઈ ભેદભાવ નથી. આ શબ્દો ઉપરથી જ આપણે વિચાર કરીએ કે સામે માગનાર વ્યક્તિ એ બહુ શાસ્ત્ર ભણેલા નથી, અને ભગવાન જ્યારે પોતે બોલે છે ત્યારે એ ભગવાનનું વાક્ય કેટલું અદ્ભુત છે કે મારે મત કોઈ જાતિ પાતિ જ્ઞાતિ છે નહીં, અમે તો અમને ભજે ભગવાન ભજે એને જ અમે ભક્ત જાણીએ છીએ. અને મધાની વાત તો એ છે કે ભગવાનને કહ્યું કે તમે અમને 9 પ્રકારની ભક્તિ શીખવાડો, અને ત્યારે તે વખતે ભગવાન પોતે 9 પ્રકારની ભક્તિની વાત કરે છે. તો આપણે જોવાનું તો એ ભગવાન રામ પણ પોતે આ લોકની અંદર પ્રગટ રહ્યા કોના દ્વારા? તો કે એવા સાક્ષાત હનુમાનજી મહારાજ દ્વારા. એટલે જ્યારે પણ આપણને સત્પુરુષનો યોગ થયો ને ત્યારે સમજી લેવું કે હવે મારે કાંઈ બાકી નથી, હવે મને સાક્ષાત ભગવાન સ્વામિનારાયણ આ પરમ એકાંતિક સત્પુરુષ દ્વારા મને મળ્યા છે. અને હવે મારે મન તો એ જ અંતરદ્રષ્ટિ, મારે મન તો એ જ વિચાર કે બસ હવે મારે કરવાનું તો આટલું જ છે, બીજું કાંઈ કરવાનું છે નહીં. એટલે એ દ્રષ્ટિએ કરીને આપણે વિચારીએ તો આપણને ખ્યાલ આવે. જેમ કૃષ્ણ ભગવાનના વખતની અંદર પણ ભગવાન પોતે જ્યારે ગોકુળ મથુરાની અંદર વૃંદાવનમાં જન્મ લીધો ત્યારે પણ કોઈ એવું સ્વરૂપ ધારણ કરીને આવ્યા નથી, પણ ભગવાન છે એની પ્રતીતિ ત્યાં ગોકુળ વૃંદાવનમાં રહેનાર ગોપ ગોવાળો ગોપીઓને બધાને થઈ ગઈ. એનું કારણ કે પ્રત્યક્ષ ભગવાનનું આગમન જ આપણા જીવનની અંદર પરમ આનંદને ઉપજાવી દે એવું હોય છે. એટલે એટલા માટે થઈને ત્યાં આગળ બધાને પછી તો ભગવાને જે બધા ચરિત્રો કર્યા એમ આપણા ઈષ્ટદેવ ભગવાન ઘનશ્યામ મહારાજ પોતે જ્યારે છપૈયાની અંદર પ્રગટ થયા ત્યારથી જ આપણે સમજી શકીએ છીએ કે ત્યાં આગળ આવેલા માર્કંડેય જોશી ઋષિ હતા, પોતે જોશી હતા. કથાનો સરસ મજાનો પ્રસંગ ચાલે છે અને તે વખતના સમયની અંદર ઘનશ્યામના પ્રાગટ્યની જેને કહેવાય ને કે ઘંટારવ થયો ત્યારે એ વખતે પણ બધાને ખબર પડી કે આજ તો તમારે ત્યાં દિવ્ય વિભૂતિ પ્રગટ થયા છે. એવો અનુભવ એ ભક્તિ માતાને પણ થયો, ધર્મ પિતાને પણ થયો, મોટા ભાઈને પણ થયો. એટલે આપણે યાદ રાખીએ કે ભગવાન ભલે આપણા જેવા બનીને આવે પણ એ ભગવાનના દિવ્ય ચરિત્રની અંદર આપણને આપણા જીવનમાં અંતરની અંતરદ્રષ્ટિ થવી જોઈએ કે બસ હવે મારે કાંઈ ગોતવાનું બાકી રહ્યું નથી. મારે જેને મેળવવા હતા, મારે જેને રાજી કરવા હતા, મારે જેનું ભજન કરવું હતું, મારે જેને શરણે જવું તો એ જ મને પ્રત્યક્ષ ભગવાન મળી ગયા. એટલે હું તો ખરેખરો ધન્ય બની ગયો છું. આ વાતનો અંતરની અંદર આનંદ આનંદ અને આનંદ રહ્યા કરે ને એને આ ખરેખર જો વચનામૃતના આધાર ઉપર જોવા જઈએ તો એને અંતરદ્રષ્ટિ કહેવાય. બાકી તો બાહ્ય દ્રષ્ટિ પડેલી છે. એટલે એ દ્રષ્ટિએ કરીને મહારાજ આપણને પોતાના જીવનની અંદર આપણને સ્પષ્ટપણે આ સમજાવે છે કે અંતરદ્રષ્ટિ એટલે પોતાને મળવું જે પ્રત્યક્ષ ભગવાનનું સ્વરૂપ, જે પ્રત્યક્ષ ભગવાન મળ્યા છે. એ બોલે છે, ચાલે છે, ખાય છે, પીવે છે, હાલે છે, બેસે છે, અને મહારાજે જે વાતો કરી છે ને એના ઉપરથી જ આપણને ખબર પડે કે આવી વાતો આધ્યાત્મિકતાની અતિ ઊંડાણની વાતો. સ્વામી કહે છે કે શાસ્ત્રોમાં કોઈ જગ્યાએ લખેલી હશે પણ એને ઉકેલતા ન આવડે, એનો અર્થ કરતા ન આવડે. અને મહારાજે તો એવી અદ્ભુત વાતો કરી છે કે જે આજના યુગની અંદર પણ ગમે તે વ્યક્તિ હોય તો એ વ્યક્તિને પણ પોતાના જીવનની અંદર વચનામૃત દ્વારા આપણને સમજાઈ જાય. તો મહારાજ શું કહે છે કે પોતાને જેવા પોતાને મળ્યા છે. એટલે યોગીજી મહારાજ અમને મળ્યા, પ્રમુખ સ્વામી મહારાજ અમને મળ્યા,
અને મહંત સ્વામી મહારાજ અત્યારે અમને મળ્યા છે, તો અત્યારે અમારે મહંત સ્વામી મહારાજ રૂપે મહારાજ અમને મળ્યા છે, તો એની સામું જોઈ રહું, એમની પૂજાના દર્શન, એમની સભાની અંદર બિરાજમાન હોય ત્યારે દર્શન, પછી જે રીતે આપણને જ્યારે જ્યારે જ્યાં જ્યાં લાભ મળતો હોય, એ ગાડીમાં બેસીને જતા હોય ત્યારે દર્શન એ કરી લઈએ, એ જ સાચી અંતરદ્રષ્ટિ છે. એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.